અંકલેશ્વર પાલિકાના જન્મમરણ શાખાના કર્મચારીએ સ્વકારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું મરણનું ફોર્મ ખોટી રીતે હદનો મુદ્દો ઉઠાવી પરત મોકલતા રઘુવીરસિંહ મૈડાને ફરજ મોકૂફ કરવા મુખ્ય અધિકારીને દરખાસ્ત કરાઈ છે. અંકલેશ્વર પાલિકાના જન્મમરણ શાખાના કર્મચારીએ સ્વકારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું મરણનું ફોર્મ ખોટી રીતે હદનો મુદ્દો ઉઠાવી પરત મોકલતા રઘુવીરસિંહ મૈડાને ફરજ મોકૂફ રાખવા મુખ્ય અધિકારીને દરખાસ્ત કરાઈ છે. અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારી રઘુવીરસિંહ જે મહિડા હાલમાં સબ રજિસ્ટ્રાર જન્મમરણ વિભાગમાં ફરજ બજાવે છે, જેની સામે સભ્ય જહાંગીર ખાન પઠાણ અને વિશાલ ચૌહાણે મુખ્ય અધિકારીને દરખાસ્ત કરી છે, જેમાં અરજ કરાઈ છે કે કારોબારી ચેરમેન સ્વ નિલેશભાઈ પટેલનું 15 ફેબ્રુઆરીએ અકસ્માતમાં અવસાન થયું હતું. અવસાન બાબતે સબ રજિસ્ટ્રાર જન્મમરણ સિવિક સેન્ટરમાં નોંધણી અર્થે ડિક્લેરેશન ફોર્મ રજૂ કરતા ફોર્મ ઉપર ખોટી રિમાર્ક મારી ફોર્મ પરત કરાયું છે. આ કેસ સંબંધમાં અરજી ફોર્મ સાથે પોલીસ ફરિયાદની નકલ મીડાણ કરેલ. તેમાં દર્શાવ્યા મુજબ સ્વ નિલેશભાઈનો અકસ્માત અડોલ હજાત રોડ ઉપર થયો હતો. પ્રાથમિક સારવાર માટે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત પછી તેઓને સારવાર માટે લઈ જતા હાંસોટ અંકલેશ્વર રોડ ઉપર ભરૂચી નાકા પાસે તેઓનું અવસાન થયું હતું તેવું ડિક્લેરેશન ફોર્મમાં જણાવેલ છે. જન્મમરણ અધિકારી રઘુવીરસિંહ મૈડા ખોટા પુરાવાઓ માંગી હેરાન કરે છે. અગાઉ પણ પાલિકાના પદાધિકારી તરીકે ફરજ પરથી બેદરકારી રાખવા બદલ ચેરમેન કારોબારી તરફથી ઠપકો આપેલ, જેનું વેર ઝેર રાખી તેઓના કુટુંબના સભ્યોને મરણના દાખલા માટે હેરાન પરેશાન કરાઈ રહ્યા છે. આ અગાઉ પણ માજી પ્રમુખ અને કારોબારી ચેરમેન અને હાલના સભ્ય સંદીપ ડી પટેલ તેઓની સામે સામાન્ય સભામાં દરખાસ્ત કરી હતી, જેને ધ્યાને લઈ બંને સભ્યોએ તાત્કાલિક અસરથી રઘુવીરસિંહ મૈડાને ફરજ મોકૂફ ઉપર મૂકવા માંગ કરી છે, જે અંગે ગુજરાત અધિનિયમ 51 મુજબ ટેકા દરખાસ્ત રજૂ કરી છે. સાથે સ્વ ચેરમેન કારોબારી કમિટી નિલેશ પટેલની મરણ નોંધણી કરી નકલ આપવા રજૂઆત કરાઈ છે.